પોરબંદરમાં અષાઢી બીજ નિમિત્તે જગન્નાથ મંદિરે રથ પર બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથજીના ખાસ દર્શનનું આયોજન કરાયું છે, જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે અને લોકોની આસ્થાના પ્રતીક છે। પોરબંદરમાં આવેલું સુદામા મંદિર વિશ્વ પ્રખ્યાત છે। અહીં દેશ અને વિદેશથી સેંકડો પ્રવાસીઓ આવે છે। સુદામાજીના મંદિર નજીક જગન્નાથજીનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિરે શ્રદ્ધાળુઓ નિયમિત દર્શને આવે છે। અષાઢી બીજની ઉજવણી કરવામાં આવે છે। આ મંદિર 225 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે તેમ કહેવાય છે। મંદિરના મહંત સંજયભાઈ રામાવતે જણાવ્યું હતું કે મંદિરમાં 200 વર્ષ જૂનો રથ છે, પરંતુ આ વર્ષે પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવશે નહીં। અષાઢી બીજના પાવન પર્વે ભક્તો માટે નિજ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર તથા બહેન સુભદ્રાજીને રથ પર બિરાજમાન કરી દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 7 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી દર્શનનું આયોજન કરાયું છે। ત્યારબાદ મહાઆરતી યોજાશે। સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડશે અને ભગવાનના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે। ભક્તો વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે મંદિર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે। ઉપરાંત પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। પ્રસાદ રૂપે ભક્તોને ફણગાવેલા મગ, ચણા અને ચોખાની લાડુળી, ગુલાબજાંબુની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે। આ મંદિર શહેરની મધ્યે આવેલું છે અને અહીં સુદામાજીના દર્શનની સાથે શ્રદ્ધાળુઓ જગન્નાથજીના પણ દર્શન કરવા માટે આવે છે। આ મંદિર પૌરાણિક છે। અહીં મંદિરના પટાંગણમાં ગણેશજી અને હનુમાનજીની પૌરાણિક મૂર્તિઓ પણ આવેલી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ સંજય ચંદ્રકાંત રામાવત છે। આ જગન્નાથજી મંદિરના મહંત શ્રી સંજય ચંદ્રકાંત રામાવત દર વર્ષે જે રથયાત્રા આપણે કાઢીએ છીએ એવી જ રીતના અહીંયા નિજ મંદિરે દર્શન રાખેલું છે। એ જગન્નાથજી મંદિરમાં બિરાજમાન કરી રથ અને ત્યાં નિજ મંદિરે દર્શન કરવામાં આવશે। તારીખ 16/7/2026ના નિજ મંદિરે દર્શન રાખવામાં આવેલ છે। સવારના 7 વાગ્યાથી માંડી અને રાતના 8:30 વાગ્યા સુધી। મારું નામ મહંત શ્રી કમલદાસ ચંદ્રદાસ રામાવત છે। અમે શ્રી જગન્નાથજી મંદિર ખાતે વર્ષોની સેવા આપીએ છીએ। આ મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો પોરબંદરનું એકમાત્ર જગન્નાથજીનું મંદિર છે। જગન્નાથજી મંદિરની અંદર શ્રી જગન્નાથજી ભગવાન ખુદ પોતે સાથે એમના બલભદ્રભાઈ તથા એમના બહેન શ્રી સુભદ્રા સાથે બિરાજમાન છે। તો આપણા જે આ પ્રાચીન મંદિરની વિશેષતા જોઈએ તો વર્ષોથી, એટલે કે આપણે અષાઢી બીજનું પર્વ ઉજવીએ છીએ। ઘણા વર્ષો પહેલાં આપણે જોયેલું છે કે પોરબંદરમાં ભવ્યથી ભવ્ય આયોજન થયેલું હતું, પણ સમય અને સંજોગોને અનુસરીને કોરોના કાળ પછી આપણે રથનું સમારકામ પણ થોડું કરવાનું બાકી હોય તો એ ધ્યાનમાં રાખીને આપણે હાલમાં અષાઢી બીજની રથયાત્રા મોકૂફ રાખેલી છે। પરંતુ દરેક ભક્તજનોની તારીખ 16/7/2024 એટલે કે ગુરુવારના રોજ આપણી પરંપરા મુજબ નિજ મંદિરે દર્શનનું આયોજન કરેલું છે। સવારે 7 વાગ્યાથી લઈને રાત્રિના 8:30 વાગ્યા સુધી અને રાત્રે 8 વાગ્યે મહાઆરતીનું પણ આયોજન થયેલું છે। તો આ પણ દરેક ભક્તજનોને આયોજનમાં ભાગ લેવા વિનંતી છે। સાથે સાથે રથનું મહત્વ જોવા જઈએ તો આપણે પ્રાચીન રથ એટલે કે આપણા રાજાશાહી વખતનો આ રથ બિરાજમાન છે, જેના નિજ મંદિરે દર્શન ખુલ્લા મૂકવામાં આવશે।